એવરીબડી, કેમ છો? સોનુ લાલવાડે પણ શૈલેષભાઈ કપલમાં આવ્યા. શું કેવું? ફિયાન્સી ને પાંડુ એ ટાઈમ પર સનીને મેં જોયો ને એટલે ઉભો થઈ તારું અને મારું બોન્ડિંગ બહુ અલગ લેવલનું છે એટલે મને લાગ્યું કે તને વિશ કરું એટલે મેં તને મેસેજ કર્યો છે. પેલું મહાવીર નગરમાં જે પગ મૂકે ને તું આટલા વર્ષો પછી કે કેટલા વર્ષથી તા પગ જ નથી. મેં મેરેજમાં નહીં આવીશ કેમ કે ભાઈ જે છે અને મેં ઈચ્છતો નથી. સની નાતે ઘણા ટાઈમ પછી વાત કરીને મેં ઘણો ખુશ થયો કે એક છોકરી છોકરાનું લાઈફ આખી બદલી શકે છે. ચાહે આમ ઘણા ટાઈમ પછી જો ને એમ થઈ ગયું કે થયું ભરાઈ એટલે અయ్યો એકદમ સિરિયસલી ટલી રડ્યા છે એ ટાઈમ પર. 8 વાગ્યા સુધી અમે આખું નાઈટ નું અજવાળું જોયું એક સાથે. અમે ભેટા અને જે રડ્યા છે ને. હેલો એવરીબડી, કેમ છો? બધા મજામાં જ હશે. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. મારું નામ છે શૈલેષ. તો આના પર છે ને બધું જ આવશે અને બધું ગુજરાતીમાં આવશે. તો પહેલાં તો સ્ટાર્ટિંગ કરું વિડીયોની. તો પહેલાં તો થેન્ક યુ સો મચ મારા 10K સબસ્ક્રાઈબર માટે. થેન્ક યુ. ખાલી 2 જ દિવસમાં તમે લોકોએ એટલો સપોર્ટ કર્યો કે 2 જ દિવસમાં મારા 10K સબસ્ક્રાઈબર થઈ ગયા અને પહેલો વિડીયો નાખ્યો જેના વ્યૂઝ 1 લાખ થઈ ગયા છે. તો થેન્ક યુ સો મચ. અને તમે ઘણા બધા જાણવાના આતુર હશો કે અમે કેવી રીતના ભેગા થયા, મેં કેવી રીતના પાછો કેફમાં જોઈન થયો, શું થયું હશે અને બધું બહુ ઘણું બધું હશે તમારા મનમાં. પહેલાં શું થયેલું, પહેલાંની તો વાત તો હું ચોખ્ખું જ કહું છું કે હું પહેલાંની વાત તો કરીશ જ નહીં. અને બીજી વસ્તુ કે નવી જર્ની છે, તમે લોકો એટલા બધા પ્રેમ કરતા હતા એટલે સ્વાભાવિક છે હું જરૂર આવવાનો જ છું અને આપણે વાત કરીએ કેવી રીતના સ્ટાર્ટ થયું જર્ની. તો જર્ની છે ને 1 વર્ષ પહેલાં જ ચાલુ થઈ. સ્ટાર્ટિંગ જર્ની જેનાથી થઈ, જેણે ચાલુ કર્યું છે આ વસ્તુ, તો પહેલાં તો એને જ બોલાવી લઈએ. સની, આવો મારા ભાઈ, આવો. સની, કમ ટુ. એક મિનિટ ઉપર મારી ચેનલમાં આવવાનું એટલે ચડ્ડો બડ્ડો પહેરી વ્યવસ્થિત આવતો હોય તો હવે સની તો આવી ગયો છે. અહીંયા 2-3 પલટન પડેલી છે, બેઠેલી તો અહીંયા 2-3 બેઠેલા છે પલટન એટલે મારા ભાઈબંધો નવા જે છે બરાબર. તો આપણે બોલાશું સોનવડે લાલુ સોનવડે. हेलो गाइस, तो मेरा नाम है लालू. मैं एक ही लाइन में खड़ा कर डालू, जो नहीं बिकता है उसको भी बेच डालू. क्या बेच डालता હું બસ આવું જ હતું ને. નહીં ભાઈ, મેરા અહીંયા સૌથી મારો ફેવરેટ દોસ્ત હવે એ જ બાકી રહી ગયો છે. તો મારો સૌથી ફેવરેટ દોસ્ત જે મારું દિલથી બહુ કરીબ છે, મારો બહુ ખાસ દોસ્ત છે. લાડકો ક્યુટી બોય. મારો તો કઈ જ નહીં લો, આમ બી હરકું નહીં બોલ્યો. અમારો લાડલો અને માં ઓ માં ચાલે છે બોલાવણી તો પણ. ઓય આ છે સની ભાવસર, જે ઓળખતા જ હશો. આ છે સોનુ લાલવાડે. નામ બોલતા બી નહીં. લાલુ સોનવડે. આ મારો દોસ્તાર છે લાલુ સોનવડે, જે સનીનો દોસ્તાર છે. મારો ઓછો છે. તો મારો સૌથી વધારે દોસ્તાર ખાસ હોય ને, સની કરતા પણ ખાસ હોય ને, તો એક જ માણસ છે. હવે એને જ બોલાવીશ. ઉર્વિલ શાહ. જે આને મેં ટ્રેનમાંથી ઉચકેલો હતો કે પેલો કવાલી ગાતો હતો. ચાલ ફરીથી એકવાર 3, 2, 1 ઘણા બધા આવા લોકો છે જે નહીં આવી શક્યા, પણ આ બધી જર્નીમાં છે ને બધા કંઈ ને કંઈ રીતના કનેક્ટ હતા. તો પહેલાં સ્ટાર્ટિંગ છે ને સની ભાવસરથી કરીએ. સૌથી પહેલાં છે ને ફ્રેન્ડશિપ ડે, જે ગયા વર્ષે 1 યર પહેલાં સનીનો મેસેજ આવ્યો હતો કે હેપી બર્થડે.
પૂરા પ્રેમમાં આવ્યો ચાલુ એમ કે સોનું લાલવડે હેપી બર્થડે મેસેજ આવે હેપી બર્થડે હા હું ચાલવા તો મજા આવે ચાલ પછી તો મેન પોઈન્ટ પર આવીએ આપણે. તો સનીનો મેસેજ આવ્યો હેપી ફ્રેન્ડશિપ ડે. તો એના પછી હવે સની કહેશે તો એવો મેસેજ આવેલો પછી પાછો આનો આમેથી રિપ્લાય આવ્યો કે શૈલેષ વધારે મન પર નહીં લેતો. મનપરની બહુ વિચારતો નહીં. હા બહુ વિચારતો નહીં બરાબર. આ તો જસ્ટ છે ને તારું અને મારું બોન્ડિંગ બહુ અલગ લેવલનું છે એટલે મને લાગ્યું કે તને વિશ કરું એટલે મેં તને મેસેજ કર્યો છે. તો પછી એના પરથી અમારી પછી ઘણા બધા મોટા પછી તો કેવા આમ ફકરા પડે એટલા મોટા ફકરા આવે. આટલું મોટું લખે મેં આટલું મોટું લખું બંને થોડું સ્ટાર્ટ કરી નાખ્યું વાતચીત કરવાની. પછી પણ એકદમ નોર્મલ વાત તો નોર્મલ જ વાત કહેવાય પણ બધું અમને બંનેને ખબર નહીં એ લગ્નની ઇન્વિટેશન આપવા આવ્યો હતો સની. આવેલા નહીં તો અને જસ્ટ મેં તને પછી ફોન કર્યો એ નહીં કીધું. અને હા પહેલા તો એ બધી કોલ રેકોર્ડિંગ વાળી વાત તો અરે સિરિયસલી ને બધું ફેક હતું. બધું એ અમે કોન્ટ્રોવર્સી માટે અમે કરેલું જસ્ટ કે હાઈપ અમે પહેલા તો કોન્ટ્રોવર્સી નું ક્લિયર કરી દઈએ. કોઈ અમારા વચ્ચે બબાલ નથી, કોઈ એવી વાત નહીં થઈ, અમારી બહુ સારી જ વાત થયેલી બહુ નોર્મલ અને કોઈ ઝઘડા નહીં થયેલા. બસ એ કોન્ટ્રોવર્સી ક્રિએટ કરેલી જેનાથી લોકોમાં એક્સાઇટમેન્ટ આવે અને વિડીયો જ્યારે પડે તો લોકોને બહુ મજા અને જે થયું એટલે બધી મસ્તી મજાક વાળી વાત હતી. હવે ત્યાંથી કન્ટિન્યુ કરીએ. એટલે મેં પહેલેથી વિચારેલું કે લગ્ન ની કંકોત્રી જે અમે નાનપણથી મોટા થયેલા જે પણ છે એને તો આપીશ જ કે એ ફરજમાં હવે આપવું જ જોઈએ. તો આપવા ગયેલો 1 by 1 બધાના ઘરે કંકોત્રી આપી અને મેં વિરલ ને લાલુ હતા. ભાઈ પણ એવી ફિલિંગ આવતી હતી ને પેલું મહાવીરનગર માં જે પગ મૂકે ને આટલા વર્ષો પછી કે કેટલા વર્ષથી તો આ પગ જ નથી મૂક્યો જ નહીં. એ એરિયા એમ નીકળી જઈએ ને બહુ કોઈ ઊભું રહેવાનું બી નહીં થાય. તો એમ જે પગ મૂકવાની એમ જે હોય ને લાલુને બી ફીલ થયો થોડું મને તો વધારે ફીલ થયું. અને બીજા બી ત્યાં મિત્રો છે એ તો ત્યાં વાત કરે જ છે રવિ કરણ ને બધા. તો એ લોકોને ત્યાં બી આપવાની જ હતી. એમ 1 by 1 બધાના ઘરે કંકોત્રી આપી. પછી સૈલાનો પછી મારા પર મારી મમ્મીનો ફોન આવ્યો કે સનીની લગ્નનું છે ને ઇન્વિટેશન આવ્યું છે તો તું ક્યાં છે. મેં કીધું કે હું જોબ પર છું. તો એમ કે તું આવે છે. મેં કીધું ના મારે જોકે બહુ કામ હતું એ ટાઈમ પર જોબનું ઘણું બધું કામ હતું. પછી હું આવી તો નહીં શક્યો બરાબર. પછી ઘરે પહોંચ્યો મેં ઇન્વિટેશન જોયું અને તરત મેં સનીને ફોન કર્યો. કીધું કોંગ્રેચ્યુલેશન અને ઘણી બધી એવી વાત થઈ અને સિરિયસલી અમારી 35 મિનિટ વાત થઈ અને એ ફર્સ્ટ ટાઈમ કે 35 મિનિટ કે ઘણું બધું હાલચાલ ને કેમ છે શું છે બધું ઘણું બધું પૂછ્યું. એને ત્યારે જ કહી દીધેલું કે હું નહીં આવી શકીશ. એનું રીઝન આપી દીધેલું અમુક રીઝન હતું. એને મને કીધું કે ભાઈ તું મેરેજમાં આવશે તો મને ઘણું બધું ખુશી થશે. મેં કીધું મેં મેરેજમાં નહીં આવીશ કેમ કે ભાઈ જે છે અને મેં ઈચ્છતો નથી કે આવી રીતના તને પાછળથી મળું. એને કીધું સામેથી કે ભાઈ તું ખાલી પાછળથી મને મળી જાય. તો મેં કીધું કે વ્લોગમાં લેવાનું એવું કોઈ ઇન્ટેન્સ નથી. તમને લોકોને લાગતું હોય કે વ્લોગમાં લેવાનું પણ એવું બધું કઈ નહીં. બસ પછી મેં આને કીધું કે જો મળવું હોય તો ફ્રન્ટ ટુ ફ્રન્ટ મળશું. આપણે છુપાઈને નથી મળવું કે ભાઈ જ્યારે પણ મળશું ને એકદમ ગિલ્લા શીખવા બધું છોડીને મળશું. અને પછી એટલી વાત ત્યાં પેકઅપ થઈ ગયેલી. લગન થયા તો બી મને એકવાર માટે હતું કે બાય ચાન્સ કદાચ આવશે પણ ક્લિયર કટ કરી દીધું. સિરિયસલી કહો ને મેં ઘણો ખુશ થયો કે સની નાતે ઘણા ટાઈમ પછી વાત કરીને મેં ઘણો ખુશ થયો. પછી મેરેજ થઈ ગયા બરાબર. પછી મેં એને વિશ કર્યું. આવ્યો કેમ નહીં. પછી મેરેજ પછી મેં મેસેજ કર્યો વિશ યુ હેપી બર્થડે નહીં હેપી મેરેજ લાઈફ ને બહુ બધું મોટો મસ્ત ઇંગ્લિશમાં લખ્યું. પછી આનો મેસેજ પ્રોપર ઇંગ્લિશ તો પછી આનો મેસેજ થેન્ક યુ સો મચ ભાઈ આ તું એ લખ્યું. મેં કીધું હા કેમ કે એટલું પ્રોપર ઇંગ્લિશ. મેં કીધું હા તો 2.5 વર્ષમાં ઘણું બધું ફરક પડી જાય એમ કે નહીં લાગતું. તો મેં કીધું ગૂગલ ટ્રાન્સલેટ આખું ગુજરાતીમાં બોલ્યો પછી આખું ઇંગ્લિશમાં એવું સેમ આવી ગયું. અમારી વાત થયેલી ને કે નહીં આવી શકીશ 31 મિનિટની વાતચીત થયેલી ત્યારે એને કીધેલું કે આપણે મળશું. તું એક કામ કર લગ્ન ને બધું પટાઈ લે આખા અને લગ્ન પત્યા પછી આપણે મળશું અને આપણે કેવું એમ શાંતિથી એક જગ્યાએ મળશું એમ એવું કોઈ ઇન્ટેન્સ એનો બી કઈ નહીં હતો. બસ એમ મળશું વાતચીત
થશે શું થશે એવું બધું કઈ એવું હતું નહીં. અને મેં કીધું કે મારું લગ્ન ને બધું પટે પછી મેં હનીમૂન જવાનો છું અને કેવું કે એ પતાય ભાઈ આપણે ડિનર પર જશું એમ. હા મેં કીધું કે મારી પણ ઈચ્છા હતી કે ચલો ભાઈ લગ્નમાં નહીં ગયો તો મેં આને ચોખ્ખું કીધું કે તું ને ભૂમિ આપણે જશું કે એક જગ્યા પર કોઈ ડિનર કે લંચ કરશું અને મળી લઈશ એમ. ભૂમિ પણ ઓળખે છે તને વોટેવર ને બધું. લંચ કર્યું પછી અમે છે ને અમને સડનલી કંઈ ખબર નહીં તો બહુ મસ્ત આ મુમેન્ટ બહુ મસ્ત હતી. લગ્ન પત્યા પછી મેં એને કીધું કે ભાઈ ફ્રી થઈ ગયો તું ફોન કરજે કે મને કહેજે કે આપણે ક્યારે ડિનર પર જવું છે. એટલે અમારું કંઈ નક્કી જ જેવું નહીં હતું. અમે કીધું કે મળશું તું પણ બધું એની વાલીને એનું ખબર હતું કે મળવાના છે આવી રીતે વાત થઈ છે. મારી વાલીને મારું ખબર હતી કે મેં કહી રાખેલું આવી વાત થઈ. આ લોકો સેમ 3 મહિના આસપાસથી એટલે વાતચીત કરતા હતા એકબીજાની સાથે અને પ્લાન બનાવતા હતા કે એકબીજાની સાથે વાતચીત કરતા હતા કે સની ને શૈલેષની જોડી એટલે એ લોકોનું બધી વાતચીત થઈ ગઈ હતી ને બધા એમ બોન્ડિંગ બી થઈ ગઈ. અને એમાં અમે એકબીજાને કીધું કે શૈલેષે આ કીધું કે અમે મળશું અને મેં કીધું કે સનીને મેં આ કીધું છે કે આપણે આવી રીતના ડિનર કે લંચ કરવા જશું. તો આ લોકોએ બંનેએ શું કર્યું એકબીજાની સાથે વાત કરી અને રેન્ડમ એકબીજાને લઈને થયેલા અને એવી પ્લેસ પર જે સની કીધું કે એક લોકેશન પર પહોંચ્યા તો એ લોકેશન પર સની પણ હતો બરોબર અને એ લોકેશન પર મેં પણ આવી ગયો અને આવી રીતના ભેગા થઈ હતા અમે. તો ત્યાં એટલે મેઇન એક કડી કહેવાય ને કે ભેગા થયા અમે. તો ભૂમિ હતી હું હતો અને શૈલેષ હતો અને क्या लगता है दोस्तों फिर भाभी थी शैलेष હતો અને શૈલેષજી હતી. तुमसे मिले तो देखो शहर में खिलने लगी है बात इश्क 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 घुंघरू है तू मैं तो हूँ पाँव पिया छनना. તો હા પહેલા તો એક ખુલાસો કરી દઈએ કે શૈલેષ ભાઈ મિંગલ થઈ ગયા છે. જોરદાર એની માટે કોંગ્રેચ્યુલેશન્સ. એટલે એક કહેવાય ને એક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. સિરિયસલી અને સિરિયસલી જે એ ટાઈમ પર સનીને મેં જોયો ને એટલે ઊભો તો નહીં એટલે એટલા વર્ષો પછી મેં એ સની ઘણા ટાઈમથી મળવાનું કહેતો હતો મળીએ પણ મેં પણ કીધું કે નહીં એક ટાઈમ આવશે ત્યારે મળશું એટલે મેં લેટગો બહુ કર્યા કરતો કે નહીં હમણાં પછી છે ને એવું નહીં ભાઈ એટીટ્યુડ હોતે તો વાત પણ નહીં કરતે પણ મેં એક સમયની રાહ જોતો પણ અમને નહીં ખબર હતી કે અમારી વાલી જ અમારો સમય બનાવશે. એક બહુ મોટો હાથ છે એ લોકોનો કે આ રીતે અમે ભેગા થયા. એક સ્ત્રી છે શૈલેષભાઈની લાઈફમાં જે એમને આટલો સુધાર્યો છે સપોર્ટ કર્યો છે એક સાચી રાહ પર ધકેલવા માટે એને મજબૂર કરીને આપ્યું છે. સિરિયસલી કેમ કે પહેલા અલગ હતો ભાઈ સૈલો થોડોક એમ પણ હવે તસન વાળો હતો તસન ને એટીટ્યુડ ને એ પ્યોર હાર્ટેડ પહેલેથી એવું નથી પ્યોર હાર્ટેડ પહેલેથી છે પણ એમ અત્યારે અલગ છે મેચ્યોર છે અત્યારે મેચ્યોર છે તો કઈ શકે. અને અમારા જ વિડીયોનો એક ડાયલોગ છે જે શૈલેષે જ બોલેલો સ્કૂલ જે છૂટા પડવા પહેલાની જ લાસ્ટ એક સિરીઝ માનો કે એક છોકરી છોકરાનું લાઈફ આખી બદલી શકે છે ચાહે તો. એક છોકરી છે ને છોકરાનું સ્કૂલ કોલેજ ટ્યુશન ધંધો જોબ બધું બદલવાની તાકાત ધરાવે છે. એ તો છે પણ એક છોકરી છે ને આખા માણસને જ બદલવાની તાકાત રાખે છે. કેમ કે એક છોકરાને એની પાર્ટનર જેટલો સુધારી શકે છે ને એટલો એનો મા બાપ બી સુધારી નથી શકતા. ને એ રીતનો ડાયલોગ શૈલેષ જ બોલ્યો તો એ વસ્તુ સિરિયસલી આ ડાયલોગ સાચો પડ્યો એમ. સનીને જોયો ને આમ ઘણા ટાઈમ પછી જોયો ને એમ થઈ ગયું કે અయ్యో ભરાઈ એટલે અయ్యో એકદમ સિરિયસલી પછી અમે એકબીજાને હક કર્યો ને તો લિટરલી રડ્યા છે એ ટાઈમ પર સિરિયસલી. એટલે ઇમોશન બહાર આવી જાય ને ભાઈ કે 3 વર્ષ જેવું નો એક ગેપ પણ એ પહેલાની અમારી વિડીયો તો પછી આવેલા પણ અમે નાનપણથી મોટા થયેલા છે. શૈલેષ જયદીપ મનન આ બધા નાનપણથી ચડ્ડીમાં જોયેલા એકબીજાને તો નવા છે પણ એક મોમેન્ટમાં ભલે અમારું જે પણ હતું 2.5 વર્ષમાં એવો પલ નહીં હશે જે મેં યાદ નહીં કર્યો ભાઈ. સિરિયસલી દોસ્તી મારી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. સેમ આપણે બી યાદ કરતા જ હતા ને અને અમે તને યાદ કરતા મારો હતા. પાર્ટનર છે જે મારું પાર્ટનર છે એને બધું જ ખબર છે
ભાઈ લિટરલી એ ટાઈમ પર હું આમ તરસતો અને કંઈ પણ વાત કરવા જાઉં ને તો એ વાતની કંઈ પણ નાનપણની જર્ની આવે ને તો એ વાતમાં સની તો હોય ને હોય. અમે કેટલી વાર અમે બી અમે વાત 3 કરી. વર્ષ અમે એવું સમજો કે 3-1 વર્ષનો 2-2.5 વર્ષનો ગેપ પડ્યો. 2-2.5 વર્ષ અમારા આમ બધા એકબીજાને હાચવે આમ એટલે આમ બધા એટલા મેચ્યોર નહીં હતા પણ બધા એકબીજાને હાચવે છે, બધા એકબીજાને સાચવે છે, આમ એ બધું ચાલતા રહેતું હતું. તો એની અંદર કઈ બી વસ્તુ આવે ને તો શૈલેષની કોઈ વસ્તુ આવે ને કે ભાઈ શૈલેષે આ કર્યું તો શૈલેષનું જોવા માટે બધા લોકો આમ એ હતા કે ના ભાઈ શૈલાને જોવાની મજા આવી ઇન શોર્ટ. એટલે બહુ મિસ કરતો. પણ એ ટાઈમ પર જે થયું ને અમે ભેટા અને જે રડ્યા છે ને કમસે કમ 10 મિનિટ આસપાસ તો રડી ગયા. ના એટલું બધું નહીં, 5 મિનિટ 5 મિનિટ રાખીએ ને 10 મિનિટ તો બહુ થઈ જાય. બહુ એવું વધારે ઓવર થઈ જાય 5 મિનિટ 5 મિનિટ જેવું હા 5 મિનિટ પણ એ મુમેન્ટ હોય એક વસ્તુ કોઈ બી વસ્તુ એક મુમેન્ટ હોય ને મુમેન્ટ જીવી લી. પણ એની આગળ વધીએ. આ લોકો કઈ રીતે જોઈન્ટ થયા? હા દિલ્હી પછી તો કેવું 2 દિવસે મળવાનું ચાલુ થઈ ગયું. પછી જેમ મળ્યા ને પછી એક સમય આવ્યો. એક દિવસ અમે ખાલી એમ જ હું સની જયદીપ અને આમાંથી એ ભાઈ નથી જે વિરલ કરીને છે જે આ ગ્રુપમાં છે તો એને પણ બોલાવી લઈએ જે છે વિરલ ચૌધરી. વિરલ ચૌધરી અમે 4 જણા જે એટલે અમે હું ઘરે આવી ગયેલો હતો. વિરલનો મને રાત્રે અચાનક કોલ આવ્યો અને વિરલનું તો કે વિરલ તો મેઇન વિરલ હતો આમાં. વિરલ તો બહુ ટાઈમથી કનેક્ટ હતો શૈલેષ. એટલે હા એટલે મારું ને વિરલનું એક ગ્રુપ છે જેમાં બંને એ આ પણ નાનપણનું જ છે. તો વિરલને હું તો મળ્યા જ કરતા હતા. પછી તો અમે 4 જણા મળ્યા અને વિરલ કે ક્યાં જવું છે, કીધું લઈ લે બેસું. અરે એક દિવસ અચાનક જ રાત્રે મને વિરલનો કોલ આવ્યો. કે વિરલે મને પૂછ્યું કે શૈલેષ શું કરવાનો, ઊંઘી જવાનો? એટલે રાતના કઈ 12:30 1 વાગી ગયો. ઊંઘી જવાનો કે આપણે ચા પીવા જઈએ કે કશે ખાવા બાવા જઈએ? ના હમણાં તો કઈ મૂવી જોવા. કે ચાલ ને આપણે એના કરતા ચા પીવા જઈએ, મોસમ મસ્ત છે અને વાવાઝોડું આવેલું એ દિવસે ફૂલ વરસાદ ને પહેલી વાર સુરતમાં વાવાઝોડું નહીં આવેલું. તો આએ કીધું કે સનીને બોલાવો. કીધું બોલાવો. આ એમ નહીં બોલ ભાઈ, વિરલે કીધેલું એમ બોલ. હા મને ફોન આવ્યો. મેં કીધું કે ભાઈ અને ભૂમિ મુંબઈ ગયેલી હતી. મેં કીધું ઓકે આવ્યો. તો ક્લિયર જ હતો. ગયો કાર લઈને અહીંયાથી ગયા અમારી કે કંપનીની કાર લઈને. હા એ બધું આવશે. તો શૈલેષ મળ્યો બરાબર. જયદીપ શૈલેષને તો મળેલો વાતચીત થઈ ગયેલી હતી. જયદીપને મેં મળેલો નહીં હતો ના, મારી કોઈ જયદીપ સાથે વાતચીત થઈ. અને એમાં શું થયું કે જયદીપનો ફોન મને કે શૈલેષ ભાઈ ક્યાં છે? મેં કીધું કે હું વિરલની હાથે છું. તો મેં કીધું આવવાનો છે? તો એને કીધું ના પડતી. વિરલનું નામ લીધું ના પડતી હતી. પછી મેં કીધું સની પણ આવે છે. એમ કે બસ આવો. જયદીપ હા ભાઈ. તો જયદીપ ભાઈ બધા ડેલી વ્લોગ ને બધું જોતો. પછી અમે રાત્રે ભેગા થયા. જયદીપ સાથે મારી પહેલી મુલાકાત એમ જ નોર્મલ. અને વિરલની હાથે પણ મળતો હતો હે જયદીપ. એટલા માટે વિરલ તો કોમન હતો એમ. કોમન આપણે કોઈ એવું પછી અમે નીકળ્યા કારમાં. મેં જયદીપ વિરલ શૈલેષ અમે અહીંયાથી ગયા ડાયરેક્ટ અડાજણ. ચા વાળા પર અમે બેઠા. ભાઈ અમે રાત્રે 12:30 1 વાગ્યા આસપાસ બેઠા. 1 વાગે અમે ત્યાં બેઠા અને બસ વાતચીત ચાલુ કરી. બેઝિક થી ડીપ વાત, એટલી વાત. સવારે 8 વાગ્યા સુધી અમે ચારે વાતચીત કરી ભાઈ. અમે એની અંદર 4 વાર ઉભા થયા કે ચાલો જઈએ, પણ ઘરે કોઈ જવાય નહીં. પાછી કઈ વાત નીકળે પાછી વાત. અને એટલું દિલ ખોલીને વાત કર્યા. 8 વાગ્યા સુધી અમે આખું નાઇટ નું અજવાળું જોયું એક સાથે. એની વચ્ચે બહુ બધી ડીપ વાત થઈ, ઇમોશનલ બી થયા, રડામ રડી ને બધું થયું એકદમ વ્યવસ્થિત એમ. તો પછી અમે કીધું ચાલો હવે ભાઈ ઘરે જવું જોઈએ. ઘરે આવ્યા. ઘરે આવવા વચ્ચે આએ મને કોલ કરેલો હતો પણ મને કઈ ઊંઘેલો હશે. તો અમે અમારા વિરલના ઘર સાઈડ પહોંચી ગયા. પછી બી ઉતરી ગયા અને જવાનું જ હતું ખાલી. તા સની તા એક મેં રીલનું મારી સ્ટોરી કીધી તો આને ઇન્ટરેસ્ટ થયો કે ચલ ચા પીએ. એટલે પાછા અમે એટલે પાછા 8 વાગ્યાથી પાછી નવી જર્ની ચાલુ થઈ. પાછા અમે બેઠા મેં શૈલેષ જયદીપ અને ને વિરલ અમે હવે વાગેલા હતા સવારના 7:30 આસપાસ. 8 ની 7:30 આસપાસ વાગેલા. તો ત્યારે મેં કીધું શૈલેષને કે લાલુ નીકળ. લાલુ મારે લેવાનું ને મારી ટીમ નો ને મારું પેલા વિરલ એ તો તું લેવાનું યાર. એટલે મેં કઈ 6:30 વાગે એને ફોન કરેલો હતો કે મનન ક્યાં છે? મનન કામ પર હતો. પછી 7 વાગે છે ને આએ લાલુને ફોન કર્યો. હવે તું ક્યાં છે? તો એ કીધું કે બસ સ્કૂલ માટે નીકળું છું. મેં કીધું અહીંયા આવ. એની માટે બધું નવું હતું, લાલુ માટે બધું જ એટલે બધું નવું હતું. મેં કીધું અહીંયા એક જગ્યાએ અમે બેઠેલા. એને કીધું બી નહીં કે કોણ છે શું છે. તો લાલુ આવ્યો તો બી ભાઈ અમે લોકો
બધા એ રીતે જ મળ્યા આમાં મેં આવે ને ઓ આમ ભાઈ બહુ દિલ ખોલીને એમ. એટલામાં આણે મનનને ફોન કરી દીધો. એટલે મેં કીધું કે ચલ હવે મનનને બોલો. મનનને કીધું, મેં કીધું ભાઈ ક્યાં છે? કેમ કે ઘરે જસ્ટ આવ્યો છું, ઉતરેલો છું યાર, 5 મિનિટ થઈ. હું કીધું ભાઈ અહીંયા આવ ને, મેં ફસાઈ ગયો છું, પ્લીઝ અહીંયા આવ. તો બિચારો ઊંઘમાં ભર ઊંઘમાં એ આવ્યો. મુજે યાર તો વિરલને જોયો ને, આની માટે બોલે એટલે ગાળ બોલ્યો, આની માટે બોલે, બાકી આજુબાજુ દેખાય નહીં એને કોણ કોણ છે. પછી મેં કીધું અમે બધા બેઠેલા બરાબર તો મેં જો. ડાયરેક્ટ મનનને મળ્યો. એટલે ભાઈ ત્યાં બધા વ્યવસ્થિત મળીને વાતચીત ચાલુ થઈ પાછી 8 વાગ્યાથી. એટલામાં મારા ભાઈ આવ્યો રોશન ભાવસાર. એ અચાનક જ આવ્યો. ભાવસારનો ફોન આવ્યો તો એને બી બોલાવ્યો, એ બી મળ્યો. બધા દિલ ખોલીને મસ્ત વાત થઈ પાછી 11 વાગ્યા સુધી. એટલે રાત્રે 1 વાગ્યાથી લઈને સવારે 11 વાગ્યા સુધી અમે દિલ ખોલીને ભાઈ એ રાત અને એ મુમેન્ટ જે હતી ને. અને એવું એટલી વાત કરી છે ને નોન સ્ટોપ. એટલે સ્નેપ ખોઈલા અને સ્નેપમાં જૂની વાતો, જૂનો ટ્રીપની વાતો, બધું. દુઃખદ વાતો. અને પછી કેવી એકબીજાને કાપીએ પણ. ઓ હા, લાલુ સ્કૂલ જતો હતો, એની જોબ પર જતો હતો અને આ મુમેન્ટ એવું ક્રિએટ થયું. લાલુ કે જવા દે, મેં રજા પાડ્યું છે. એ બી રજા પાડી. એ રજા પાડી ને એટલે મારે પણ જોબનો ટાઈમ થઈ ગયો. મેં કીધું ચાલ જવા દે, બધા ટોટલી રજા પર. અને અમે પછી છે ને લોચો ખાવાનો પ્લાન બનાવ્યો કે ચાલ ખાવા જઈએ. તો પછી અમે બેસવા જતા કાર આવી, કારમાં બેસવા જતા હતા. બેસવા જતા ને તો મનન કે શું કરીએ ભાઈ, બેસીએ કે નહીં બેસીએ? મેં કીધું પૂછીએ પેલા બંટીને પૂછીએ શું ભાઈ બેસીએ કે નહીં. બંટી કે બેસની એમાં શું છે એમ. તો મનન છે ને આગળ આગળ બેસી ગયો. આગળ બેસવા જતો. કીધું ઓય મનન તું આગળ નહીં બેસ ને, બંટીભાઈ ને બેસવા દે. હજુ તો બંટી- પહેલો દિવસ. આપણે હજુ તો પહેલો પહેલો દિવસ તું ડાયરેક્ટ આગળ બેસી જાય તો એવી રીતના કેવી રીતના ચાલે? એટલે- બંટી કહે કે હું યાર પથારી ફેરે. પછી સની કહી હા અમારી છે ને અમારી KF ની આ નવી એર્ટિગા લીધી. એર્ટિગાની હોય. કેરન. Sorry. આ સૈલા નવી કાર છે, જોજે જરા કેમ. નવી કાર લીધી હે એમ કે આ નવી કાર છે. બધું ઓકે. તો એમ કે કીધું બસ એટલે આટલું જ upgrade થઈ રહ્યા. પછી મેં એને બોલાવ્યો. સેમ જ ભાવ છે, વધારે કઈ ડિફરન્સ. મેં કે આટલું જ અપગ્રેડ થઈ રહ્યા અઢી વર્ષમાં. મેં પછી બોલાવ્યો. પછી મને બોલાવ્યો. મેં કીધું જો પહેલા આપણી પાછળની ચેર છે ને એમ પાડીને એમ કરીને એમ ભાઈ એમ ખોલવી પડતી. હવે જો એમ એક બટન દબાવ્યું ફટાક દઈને એમ ખુલી ગઈ. મેં કીધું બસ મેં કીધું એસી આપણામાં પહેલા એકદમ પાછળથી નથી આવે, પાછળથી આખા એસી છે, ચાર્જિંગ પોઈન્ટ બી છે. એ બધું બહુ બધું હોય છે. ચાર્જિંગ પોઈન્ટ તો અમારામાં પણ હતા પાછળથી નહીં હતા. એડપ્ટર ચલો ચાલો મને નાખવું પડતું. તો બરાબર. મેં કીધું બસ તમે આ 2.5 વર્ષમાં ખાલી બટન જ લાવી આવી ગયા, એટલું જ લાવ્યા. એટલે મસ્તી મજાક, હા, ફૂલ કાપા કાપીને ચાલુ થઈ ગયું. લોચો ખાધો. લોચો તો મને એમ કે ભાઈ આ તો વિડીયો લઈયા કરે છે સની, આપણું બધું પ્રૂફ. તો મેં પણ કે કઈ વાંધો નહીં, તારો ભાઈ પ્રૂફ લીધેલો જ. તો એમ કે શૈલેષ જ પહેલા બધું મને ને આપણી પાસે એવા પ્રૂફ છે ને કે એ આમેથી ને આવેલા છે, એ એવા પ્રૂફ છે. ટેન્શન નહીં લેવું, આપણે નમતા નહીં પડશું, ટેન્શન નહીં. તો એકબીજાની હાથે કેવી રીતે વાત કરે? ઓય તારો ગ્રુપ ને મારું ગ્રુપ, તારો ગ્રુપ ને લોચાનો ખાતા હતા બિલ આવ્યું ને, શૈલેષ મનન કે શૈલેષ બિલ આપી દે ભાઈ. આ લોકો હમણાં આવે એવા છે પાછળથી. પાછા કારમાં બેઠા. મેં આને કીધું બધા અંડાઈ જજો તમે લોકો નીચે. મનન ને શૈલેષ ને કીધું તમે લોકો નીચે થઈ જાઓ, મેં ઉર્વિલને વિડીયો કોલ કરો. હા જયદીપ તને કીધું તમે નીચે ઉર્વિલને વિડીયો કોલ કરો. ઉર્વિલને વિડીયો કોલ કરે કે હું કહે છે તો હું એકદમ હા બોલ. મેં કીધું 2-4 ફેન છે મળવાના કહે છે, બતાવો. કે હા બતાવ્યો ને પાછળથી આલોક નીકળ્યા એકદમ ઊંઘમાં હતા. પેલા જયદીપ દેખાયો. ઓ માય ગોડ એમ આખો શોક. પણ એ મુમેન્ટ કેવી હતી તારી માટે? હવે એકચ્યુઅલી કેવું હતું ખબર છે સવારના 8-9 કે શૈલેષ ને હું દર એક અઠવાડિયામાં છે ને છેલ્લા 3 થી 4 વાર તો જોઉં જ. નજરે આવે જ ને ઇગ્નોર કરવાનું ફૂલ. એટલે મેં બી ઇગ્નોર કરું, એ બી મને ઇગ્નોર કરે. એટલે ઇગ્નોર કરે એટલે એવું નહીં, પણ આમ બોલવા ચાલવાનું થોડુંક બી નહીં, પણ વીકમાં 5 દિવસ તો એકબીજાના મોઢા જોવાના. એટલે એક જગ્યાએ ભેગા થઈ જતા એમ શૈલેષ સાથે. તો પછી ને પછી ડાયરેક્ટ જ કોઈ વિડીયો કોલ કરે. હવે વિડીયો કોલમાં કેવું ખબર, હવારે આમ એકદમ ઊંઘમાં જ હતો. મેં કીધું હા ચાલ કોઈ આવે ને આમ આખું પેલું અનએક્સપેક્ટેડ દેખાય. એટલે મેં કહ્યું ઓ ભાઈ માં કસમ. મેં પછી પાછું મેં કીધું હતું ને ધીમે રહીને શૈલેષ આવ્યો, મનન આવ્યો, જયદીપ આવ્યો ને પછી ત્યારથી એ જ મુમેન્ટથી પાછી એઝ ઇટ ઇઝ ગાળા ગાડી ને આ ને તે પછી ઓન ધ સ્પોટ આમ જ ચાલુ કરી નાખ્યું. ભાઈ ઉર્વિલને કીધું ઉર્વિલ હવે યાર તારું પટ્ટું કપાઈ ગયું, હવે સૈલા આવી જવાનું. બહુ સમય આપી દીધો તને ને એ બધી. પછી એ કીધું કે નહીં ભાઈ તને બહુ યાદ કરતો, તમને લોકોને બહુ યાદ કરતો. ઉર્વિલે આવું કીધું ને મને બહુ ખુશી થઈ કે ભાઈ ઉર્વિલ ભલે 2 વર્ષ જ માંડ થયા, પણ કોવિડ પછી તો એટલે બહુ જ ઉર્વિલ પણ એમ
બહુ એટલે ઇન્વોલ્વ એકદમ રાતના- ડીપ થઈ ગયો છે. રાતના ઊંઘેલા છે હાથે. ઉર્વિલને સમય ઓછો થયો છે પણ એટલું જ બેલેન્સ એટલું જ છે એમ આખા તો ગ્રુપની રીતે ઉર્વિલની હાથે થયું. અને પણ હવે તો વધારે સમય થઈ ગયો હે ભાઈ હવે તો હવે વધારે થઈ ગયું તો એ બેલેન્સ થઈ ગયું ને એમ હવે બેલેન્સ ખોરવાઈ ગયું અને એમ કે ને આખા ગ્રુપમાં ધમાલી પોયરો તો એ ઉર્વિલ છે એટલે એમ એ હોય ને તો મજા આવે એટલે આજે તો થોડું પછી કહેવા જેવું ઉર્વિલની લાગ્યું હાથે મજા આવે એમ ઉર્વિલ ગ્રુપની જાન છે એમ હા. કહેવાય ને એમ તું તે દિવસે મળ્યો ભાઈ તો તું એ સનીએ બોલાવ્યો તે દિવસે અચાનક તું એ બધાને જોયો તો શું કેવું થયું? લાગ્યું તને એકદમ મને મારું હૃદય ભરાઈ ગયું એકદમ હૈયું એકદમ એ થવા લાગ્યું સ્ક્રિપ્ટેડ એની બેનને સ્ક્રિપ્ટેડ. ના મને ખૂબ જ સરસ લાગ્યું શૈલેષ પટેલ જે આપણે જયદીપ પટેલ છે મનન પટેલ છે મનન ઝવેરી છે અમે બધા મળ્યા અને ખૂબ જ સરસ લાગ્યું તમે આવ્યા અમે ગમ્યું રહેવા દે. ને હજુ બી બહુ છે આમ પેલું આમ એ હતું કે યાર આમ બધાને મળે ને એટલે 2 વર્ષ પછી મળ્યા હોય એટલે હીરો એક્સાઇટમેન્ટ ને એઝ ઇટ ઇઝ જે 2 વર્ષ પહેલા હતા ને એ જ Same હાલની એવા જ. તારીખમાંથી એ જ બોન્ડ બન્યો એમ પછી- પછી એવું કઈ નહીં રહ્યું એમ આખા ગ્રુપની હાથે તો મળી લીધું ખાલી ધ્રુવ બાકી અને દેવ બાકી આખા ગ્રુપને બધાને ખબર. ઉદિતના મેરેજ હતા બરાબર છે હવે અમે બધા તો મળી લીધેલું હતું ને ઓલરેડી અમે લોકો વેસુ એરિયામાં ફરતા હતા હા. એટલે અમે ધ્રુવનું એવું પ્લાનિંગ કરતા કે ધ્રુવ પર પ્રેન્ક કરીએ ને ધ્રુવની અમે એકદમ સીન ક્રિએટ કરીએ હા. કે આવે કે- ઝઘડો કરવા લાગે ને એવું ઉદિતના લગનમાં આલોકને બી ઇન્વિટેશન હતું અમને બી ઇન્વિટેશન હતું તો અમે પ્લાન કર્યો કે સહેલા તું પાછળથી આવજે અમે બધા ઓલરેડી આવી ગયેલા હું તું પછીથી આવજે વિરલ જો કે તારી સાથે હોય તો વાંધો નહીં આવે કેમ કે ભાઈ ધ્રુવને બી ખબર છે કે આ બે બોલે છે તો પછી તું છે ને આપણે કંઈક એવું કરું કે એમ હું જોઈ છે ભાઈ તો કે તું હું જોઈ છે એવું કંઈક બી ડ્રામા ક્રિએટ કરું ને બબાલ કરું ને એટલામાં અમારી સાઈડનો સીન ગયો મેં વિરલ લાલુ અને ધ્રુવ અમે ઊભા હતા ખાવાની પ્લેટનું એમ સ્ટાર્ટઅપ જ લેવા જતા એટલામાં ધ્રુવ પોતે જ બોલે કે સહેલો આવ્યો મેં કીધું, હા તો આવા દે આવ્યો રીતે બોલાવ્યો એમ એમાં હું એમ તેમ કે એનો પેલો ભાઈ વિરલ બી છે એની આ ટાઈમ કે હા એટલે વિરલ એટલે એવું આમાં શબ્દોમાં થોડું ઉતાર ચઢાવ હોય વિરાટ તો તમારી સાથે હતો ને? હા સોરી વિરલ અમારી સાથે જ હતો પછી આએ વિરલને કોલ કર્યો ને વિરલ આલોક પાસે ગયો પછી અમે પ્લાન કર્યું કે ભાઈ વિરલ તું જજે તું વાત કરવા લાગજે સહેલો સાથે અને અમે આવું પછી પણ કઈ મુવમેન્ટ સેટ નહીં થતી હતી હા કઈ એવું જ છે સેટ નહીં થતી તો મને જયદીપ કહે એક કામ કરીએ બહાર જઈએ ખાલી આટો મારો એટલે બહાર જઈએ ને તો ત્યાં છે ને વિરલને કહી દીધું કે તું ધીરે લઈને આવ. અમને બોલાવજે હા કે બોલાવે છે સહેલો એમ વાત તો બોલાવે તો વરઘોડો હતો વરઘોડાની પાછળ અમે આમ વરઘોડા પાસે બગી પાસે હતા ને અને આ લોકો બોલાવ્યા વિરલ એમ કે બોલાવે જ પેલો સહેલો એટલે પહેલા વિરલ મળવા આવ્યો આમ જો કે મળે બગીની પાછળ શૈલેષ વિરલ ને જયદીપ ઊભા હતા પછી ત્યાંથી વિરલ અમને કહેવા આવ્યો કે ભાઈ પેલો બોલાવે છે હા તો જેવું આવું બોલ્યો ને એવું મેં હજુ કઈ બોલું એ પહેલા ધ્રુવ જ બોલ્યો કઈ નહીં મળી લઈએ ભાઈ ધ્રુવને એવું કઈ નહીં મનમાં પહેલેથી હા એમ કે ભાઈ મળી લઈએ બોલાવે છે તો અમે મળી લઈએ એમ ગયા પછી ધ્રુવ ગયો હીધો શૈલેષ પાસે અમે બી ગયા પાછળ એટલે અને ડાયરેક્ટ ધ્રુવે હાથ મિલાવવા હા, હાથ હાથ વાળા. તો શૈલેષે શું કર્યું આમ કરી દીધું તો સૌથી પહેલા મારી હાથે આવું કરેલું સેમ ધ્રુવ એમ કે હારું ચાલો કઈ નહીં મેં કીધું કે એટલે એ પણ- એટલે શું થયું મેં કીધું મેં એમ જરાક ગરમી લીધી કે એટલે શું થયું કે કઈ નહીં મેં ગયો એની પાસે હાથ મિલાવા ગયો હાથ મિલાઈ શકતો તો નહીં રે એને નહીં પણ એવું મળે, કરી નહીં મળે. દીધું એવું કરી દીધું એમ કરી દીધું હા કઈ વાંધો આમ નહીં કરી દીધું. ચાલો જઈએ એની કઈ ગરજ નથી તો હા ભાઈ, બધું ભાઈ ચાલવા બોલવા માંડ્યા. મેં ઉર્વિલ ને ધ્રુવ ને અમે ચાલવા માંડ્યા. મેં એટલે કીધું, બધું આ તો ભાઈ ઠંડુ બધું ઠંડુ થાય. પડી ગયું તો- પછી મેં આ લોકોએ કહી નહીં કીધું મેં જાણી જોઈને જ મેં કીધું ભાઈ પેલો ગાળ આપે છે એટલે એમ કે ગાળ કેમ આપે પેલો ધ્રુવ એમ કે ગાળ આપે છે તો એમ કઈ હજુ રિએક્ટ નહીં પછી કરતો એમાં મેં અચાનક- હા છોડની ભાઈ એ લોકોને એ મોહની લાગ તો પણ ઠંડુ પડતું હતું. અચાનક લાલુ આવ્યો એમ કે, "ઓય, હું જગ- ગાળ કોને આપે છે બે તો જયદીપ આવ્યો હું જે આપું છું બોલ તને આપી મેં વિરલને આપી વિરલ અમારો દોસ્તાર છે એને આપશું હા પછી વિરલ ને પછી- ધ્રુવે એવું કહી દીધું કે તમે લોકો તમારું જોયા કરો એ લોકો બેને એ લોકોનું ફોડવા દે આપણે લોકો ચાલે આપણે લોકો તો નીકળી પછી જઈએ. છે ને એટલે આ વિરલ ને અમે ગાળ આપતા હતા એવી રીતના રાખ્યો તો સની એમ કે એ અમારો દોસ્તાર જ છે ને એટલે આ ગરમ થયો આ કઈક પછી આ પણ ગરમ થયો એમ કરીને છે ને તો પણ ઠંડુ પછી વિરલે ધક્કો માર્યો ધક્કા મુક્કી ચાલુ થઈ ગઈ ભાઈ બબાલ ચાલુ થઈ ગઈ બરાબર? લિટરલી તો ધ્રુવ આમ કરે રેવા દે ને ભાઈ શૈલેષ જવા દે ને છોડની તો જયદીપે ધ્રુવને એમ તપલી મારી દીધી. પાછળથી તપલી મારી. તો પેલા એમ કે મારે કોને છે ભાઈ મેં તને માર્યો હા તો એમ બધું ચાલુ થઈ એ ગયું આવ્યો. એ હું છે મારે હજી મારો ભાઈ છે તને મારે એ દાઢી એ દાઢી હજી તને મારે બધું કરે ભાઈ બસ એટલો હવે. એ થોડુંક જ મુમેન્ટ 1 મિનિટનો જ મુમેન્ટ પણ એટલું ગરમા ગરમી થઈ ગયેલી ને.
પછી હસાઈ ગયો અમારા પછી આ બીજાને આંબે જોઈને હસાઈ ગયો હસાઈ પછી બધા હસવા લાગ્યા ધ્રુવ શોક શોખ થોડીક વાર તો એવો ઠંડો થઈ ગયો ને કઈ સૂન થઈ ગયો ભાઈ આયા એને હક કર્યું જયદીપે એને હક કર્યું ભાઈ એ ધ્રુવ તો રડવા લાગ્યો પછી રડવા લાગ્યો હા એ બહુ રાઈડો એ સમયે બહુ રાઈડો, ધ્રુવ બહુ રાઈડો. હતી એ વસ્તુ કે આ હું થઈ ગયું એક બાજુ ખુશબી પેલા સદમામાંથી બહાર બી નીકળવાની ટ્રાય કર્યો કે બબાલ થયેલી છે ને ધ્રુવ રડવા લાગ્યો પછી અમે કીધું કે અમે ઘણા ટાઈમથી મળીએ છીએ ને એ બધું તો આ બીજી ઘણી બધી નાની નાની મુમેન્ટો ને બહુ બધું એ વસ્તુ છે. બધું પાછળ તમને પછી એના પછી તો બે દિવસે પછી અમે ડેલી મળતા રહ્યા છીએ પહેલા જ દિવસે જ્યારે અમે હવાર સુધી આખી નાઈટ જ્યારે બેઠા ને તો એને વાતમાં એટલી બહુ બધી વાર બોલ્યો એ કે ભાઈ પાછા કદાચ આપણે એક થઈ ગયા કેવું થઈ જાય ભાઈ પાછા કદાચ 3-4 વાર બોલ્યો મેં ડાયરેક્ટ પૂછ્યું લીધું ડાયરેક્ટ તારે શું કરવું છે કરવું છે જયદીપે તરત એનો જવાબ ભાઈ મેં તો એને તો કરવું જ છે મેં એને કીધું બી બહુ વાર કે જા તું ચાલ્યો જા કેમ કે તારે કામ કરવું છે ને તો લોકો તને બહુ ચાહે છે તો તારે જવું જોઈએ ડાયરેક્ટ પછી મેં કીધું કે વિચારીને કહીશ હા મેં એટલું કીધું તો એ પછી ભાઈ એક કન્ફ્યુઝ માણસ પહેલેથી એને પોતાના ડિસિઝન લેવામાં ટાઈમ લાગે બહુ વિચારે આનું તેનું ફલાણું ઢીકણું બધું બહુ વિચારે તો બધી રીતે ક્લિયર થયો અને એક સમય આવ્યો ત્યારે એ ભાઈએ કીધું કે ઓકે હવે આપણે એ પણ આ કોને કીધેલું તો મેં ભાભીને કીધું કે અમે તો મળતા જ હતા પછી મળતા થઈ ગયેલા શૈલેષની ફિયોન્સે ને બધા અમે તો મેં એને કીધું કે ભાઈ આમાં છે ને કે આની અગાડી એની અગાડી ખાલી એનું જ ચાલે એટલે આપણે એને સમજાવવું પડે આનું આ એનાથી જ હેન્ડલ હેન્ડલ થાય એટલે અમારે એનાથી. એને ભાઈ સમજાવવું એક વસ્તુ તો છે કે શૈલેષની લાઈફમાં જ્યારથી છોકરી ભાભી આવી છે તો ત્યારથી એનું માઇન્ડસેટ છે અમુક વસ્તુ છે એ બધી વસ્તુમાં સ્થિરતા આવી. બિહેવિયરમાં બહુ ચેન્જીસ છે ને બહુ આમ પેલા આમ કે ને કે આમ ડિસન્ટ કોઈ છોકરો એટલે behave રાઈટ કરે છે. લાઈફ પાર્ટનર માં પહેલા છે ને એકદમ હેવી એમ બહુ હેવી આઈ એમ આપણે જ છે Something, હા. સમથિંગ પણ હમણાં ભાઈ વ્યવસ્થિત છે એવું જ રહેવું જોઈએ આવું જ રહેવાનું હા ભાઈ એમ સમથિંગ કરતું એટલે અમુક સમય અમુક એ, moment હતી ચાલ રહે તો તો મેં વાત કરી ભાભી સાથે કે ભાઈ એ બહુ કન્ફ્યુઝ છે એ તો કન્ફ્યુઝ જ રહે આવો ને આવો જ રહે આવવાનું નહીં તો મેં કીધું કે એનો ડિસિઝન તમારે લેવો પડે એમાં તમારે વાત 90% કરવી પડે કે એનું હું છે હું ની જે વસ્તુ એ ક્લિયર કરીને ચાલુ કરવાનું હોય તો ફટફટ ચાલુ કરીએ અને એના માઇન્ડમાં એવું હોય કે ના ભાઈ હમણાં નથી કરવું તો ના પાડ કેમ કે અમારો બહુ આગળની સ્ક્રિપ્ટિંગ થઈ ગયેલી ને અમારે સ્ટાર્ટઅપ કરવું હતું અમારી સ્ક્રિપ્ટિંગ ઓલરેડી એક રેડી છે તો મેં કીધું કે ના થઈ જાય ને તો વાંધો નહીં આપણે દોસ્તી તો છે ને આપણી મેઇન દોસ્તી હતી તો દોસ્ત ભાઈના એ બહુ મોટી મુવમેન્ટ હતી કે આટલો સમય ગેપ લીધા પછી પાછું ફ્રેન્ડ બનવું એ જ વેમાં એ બધા બહુ લોકો તૂટીને પછી તૂટી જ ગયા છે પાછું ભેગું થવું એ ભગવાનનો એક ઈશારો ને ભગવાને એવું કંઈક દિમાગમાં નાખ્યું હોય ને બહુ આગળનું વિચાર્યું હોય ત્યારે જ થતું હોય આપણી બોન્ડિંગ જ અલગ હતી હા. વસ્તુ અલગ તો એટલે મેં કીધું કે ભાઈ નહીં હોય તો દોસ્તી તો રહેશે એવો કોઈ પ્રોબ્લેમ નહીં પછી એના બીજા જ દિવસે ભાઈનો નિકાલ આવી ગયો અરે પણ 90% બધા પબ્લિક એમ જ કહેતા હતા કે તું જા તારે આમાં જવું જ હા જોઈએ બધા ટોટલી પણ આ કન્ફ્યુઝ એટલો હતો ને 3 મહિના ખેંચી લઈ ગયા અને એ અમારાથી છૂટો રહીને બી બહુ એ હતો કે ભાઈ ના મારે જવું બી છે 3 મહિના અમે ત્રણ મહિના કન્ટિન્યુ લાગ્યા. મળ્યા 3 મહિના મળ્યા એ પછી અમે વિડીયો તરફ વળ્યા અને આ વિડીયો જે છે ને અમે 7 દિવસમાં સ્ક્રિપ્ટ રેડી કરી અને તમારી સામે પ્રસ્તુત કરી સોંગ બનાવ્યું અને બધામાં શૈલેષનું ઇમ્પ્રુવાઇઝેશન બહુ હતું એ પહેલેથી લઈને ઇન્વોલ્વમેન્ટ બહુ વધારે હતું સ્ક્રિપ્ટિંગમાં હું ઉર્વિલ તો એક જ દિવસ હાલો ઓ ભાઈ અને એટલે ઉર્વિલ યાર. યશ અને શૈલેષ બી હતો અને સ્ક્રિપ્ટ તો આખી ટીમે જ ડિસાઈડ કરી છે પણ લખવા અમે હું ને હંમેશા યશ જ બેસીએ કેમ કે અમારું લખતા આવે ત્યારે બહુ ઇમ્પ્રોવાઇઝેશન હતું શૈલો એમાં બી અમે બી બેસેલા ઉર્વિલ બી હતો. કેફેમાં બેસેલા 3,000 નું ખાઈ ગયેલા હા, કેફેમાં બેસેલા આપણે લખવા હા.
એટલે આખી ટીમ વર્ક તો હતું જ, પણ એક સ્ક્રિપ્ટમાં એક કડી જે જોઈન્ટ કરવાની હતી ને એ શૈલેષે જોઈન્ટ કરી, એટલે બહુ બધું ને એવું જ આગળ રહે હા, એવી શુભેચ્છા, એવી આશા. શૂટ હતું, શૂટની અંદર અમારા રિયલ ઇમોશન બહાર આવ્યા છે. એમ આઈડિયા નહીં આવ્યો હોય, એનું બી આવ્યું હોય, મારું બી આવ્યું હોય, એટલે બહુ દિલથી ડાયલોગો નીકળેલા છે, બહુ દિલથી આંસુ તો અને પાડવા માટે. રિયલી અમે રડેલા છે એ સીનમાં. હા, જે તમે જોયું હશે ને કે હું તને તો આપવાનો જ હતો, પણ એમાં મેં લિટરલી રડ્યો છે. અને સામે પણ રિએક્શન જે સનીનો આવ્યું છે ને એ પણ સામેથી ને એનું પણ એવું સેમ આવ્યું છે, એ પણ ઓરિજિનલ રડેલો છે. એટલે વિડીયોમાં અમારો ભાવાર્થ અમને બેને બતાવવાનું મેઇન કારણ એ જ કે અમારું એ Bonding રિયલ આવે, હતું એમ. રિયલ હતું ને રિયલ બહાર આવે. અને બાકી એક સીનમાં છે ને સનીને જોરથી મરાઈ પણ ગયું છે. જે તમે જોયું સ્ટાર્ટિંગમાં એને મને તમારે જવાનું, પછી મેં એને જે માર્યો છે ને તેમાં ચશ્મા બસમાં સો એ રિયલ ઇમોશન ભાઈ બહાર આવ્યા છે અને આજે સામે છે. તો આ તો હતી આ હતી. એટલે હજી તો બહુ નાનું છે, કીધું તમને ઘણું બધું આવા હતા, તે ધીરે ધીરે ખુલશે. તો આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હોય અને કેવી રીતના અમે મળ્યા હોય, કેવી રીતના અમે મળ્યા એ તમને એટલે તમારો બી કોઈ પસંદીદા વ્યક્તિ છે ને અને તમારે બી આ સિચ્યુએશન થી પાસ આઉટ કરો છો તો એક સ્ટેપ લો. ભૂલી જાઓ. સામે વાળો નહીં લેતો હોય. આજે અગર મેં એક સ્ટેપ નહીં લીધો હોત તો આજે અહીંયા શૈલેષ બેઠેલો નહીં હતો. એક વસ્તુ હા, એ છે વસ્તુ. તો એક કેમ કે સ્ટેપ મેં લો. આને ચોખ્ખું તે ટાઈમ પર પણ કીધું એની બી એવું નથી કે એ ખાલી સ્ટેપ લેવામાં અચકાતો હશે, પણ પાછળની ફિલિંગ તો સેમ જ હતી. એટલે મેં સ્ટેપ લીધો, ફ્રેન્ડશિપ ડે પર મેસેજ કર્યો, એ પછી જ ચાલુ થઈ ને ધીરે 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 બહુ સમય પછી એ જર્ની પાછી ચાલુ થઈ. આજે જ તમારા ગમતા વ્યક્તિને મેસેજ મેસેજ કરી કરો. દો, અમે સોરી કહી દો, સામેથી સોરી કહી દો. અને પાછું ધીરે ઘણા લોકોનો મેસેજ આવે ને કે અમારી દોસ્તી નથી, આવા દોસ્તા તૂટી ગયા. પણ તારે છે ને આ સાચું કહીએ ને, અમે આ વિડીયોમાં જે ડાયલોગ નાખ્યા છે ને ઈગો, એ સિરિયસલી ઈગો છે ને બધી દોસ્તી જોડે. જેમ કે મેં પણ ઈગોમાં લઈ લીધેલું, સનીએ લીધું, પણ સનીએ ઈગો છોડીને પાછો મેસેજ સામેથી કર્યો, બરાબર. એટલે એક સ્ટેપ હું ખબર એક સ્ટેપ તમારી આખી લાઈફની એક હેપી મેમરી પાછી લાવી શકે, જેવી રીતે ભાઈ આપણે પાછા આવ્યા. અને ભાઈ એ તો અમે વિચારેલું જ નહીં હતું. નેક્સ્ટ એક કેવું ને કે આ વસ્તુ ગયા પાછું સહેલો આવી રીતે બેહેલો હોય ને બધું અમે બેહેલો. વિચાર્યું. નહીં, મને હતું ભાઈ, મને મને હતું. હા એને હતું. એ ઘણી વાર મને કીધું કે હું જે આમ તેમ બનું પોતાની રીતના પણ કર. તો હવે આ વસ્તુ બહુ બધી લાંબી થઈ ગયું છે, એટલે મને ઘણા ટાઈમથી બધા કહેતા કે કઈ ચેનલ લાવો, તમે લોકો બધા કહેતા, અને મારા ફ્રેન્ડ લોકો અને બધા જ કહેતા. જોકે એ ટાઈમ પર પણ સની કહેતો તું પણ કંઈ લાવ, તું લાવ, બરાબર. તો હિંમત નહીં થતી. પણ આ 2.5 વર્ષમાં જે શીખીને આવ્યો ને પછી અહીંયા પાછો આવ્યો ને, એટલે પાછો તો નહીં કહું, એટલે અમે પાછા મળ્યા. પછી સનીએ તું કર, ચેનલ બનાવ, હમણાં ને હમણાં બોલો. એક જ દિવસમાં એણે ચેનલ બનાવીને મને આપી દીધી. એમ કે જે હશે ને જોઈ લેવું, ડાયરેક્ટ એમ જ કહી દીધું. જોઈ હશે ને પહેલાં તું ચેનલ બનાવ, બાકી KF નો પછી આવજે, પહેલાં તું ચેનલ બનાવ. એટલે પહેલાં એણે મારી ચેનલ બનાવી, પછી એમ કીધું કે ચલ કંઈ વાંધો નહીં. પેલા એટલે થેન્ક યુ સો મચ. થેન્ક યુ. એમાં મારી કમબેક સ્ટોરી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો. કમેન્ટ જરૂર કરજો ભાઈ. મારા ભાઈને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ગમે તેમ. તમે તેમ સબસ્ક્રાઇબ કરી દો. એક અલગ અલગ કોન્ટેન્ટ લાવવાનો છે ને મહેનત કરવાનો અને છે. બધું ગુજરાતીમાં આવશે, આપણે હિન્દી એટલું બધું નહીં રાખશું, જે પહેલેથી એક તો બનાવે છે મેં. અને બસ તમારા લોકોના હાથમાં છે, તમારે મોટિવેટ કરવાનું છે. હા, ઇનફેક્ટ ઉર્વિલની ચેનલ બી એ બહુ કન્ટિન્યુ યસ, મહેનત કરે છે, તો તમે એને જોઈ પણ શકો છો. સબસ્ક્રાઇબ કરો. તો ને મારી બી ચેનલ છે. યુટ્યુબર હંમેશા ખાધડા ભૂખ્યા હોવા જ જોઈએ. ભલે કઈ બી થઈ જાય કે એવું કઈ નહીં કે ભાઈ હજુ તો આના 10,000 સબસ્ક્રાઇબર છે, પણ બોલી જ દેવાનું એમ મારી બી ચેનલ છે, તો સબસ્ક્રાઇબ. મારી છે ઉર્મિલા. મળીએ. એક નવા વિડીયો સાથે. બાય બાય, ટાટા, સી યુ, લવ યુ.